હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તો સ્ટુડન્ટ્સ, હું આશા રાખું છું બધા મજામાં જશો. તો સ્ટુડન્ટ્સ, હું નિમેશ શર્મા આજે પ્રસ્તુત છું તમારી સમક્ષ ક્લાસ 11 કેમિસ્ટ્રીના ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે એકમ 2 પરમાણુનું બંધારણ. તો બાળકો, આજે આપણે ડિસ્કસમાં છે નવા ટોપિક વિશે. બરાબર છે? ટોપિક તમારા એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં ટોપિક છે બરાબર 2.3 પરમાણુના બોહર નમૂના તરફ દોરી જતો વિકાસ. તો બાળકો, તમને હું વાત કરું તો આના કરતાં અગાઉ તમે પરમાણુના નમૂનામાં સૌથી પહેલો થોમ્સને સૌથી પહેલાં જે થોમ્સને નમૂનો આપેલો બરાબર પરમાણુનો નમૂનો, એના વિશે તમે અભ્યાસ કરી ચૂક્યા છો. પછી એના પછી બાળકો રુથરફોર્ડે સોનાના પતરા પર અલ્ફા કિરણોના મારો ચલાવીને જે પ્રયોગો કર્યો હતો બરાબર, તેના પ્રમાણે રુથરફોર્ડના પરમાણુ નમૂનો વિશે પણ તમે કેન્દ્ર પરમાણુ નમૂનો વિશે પણ તમે અભ્યાસ કરી ચૂક્યા છો બાળકો. તો બાળકો, આ બધા તમે આ બંને વૈજ્ઞાનિકોના પરમાણુ નમૂના વિશે તમે તમારા એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં અભ્યાસ કરી ચૂક્યા છો. ક્લિયર છે બાળકો? હવે રુથરફોર્ડનો જે પરમાણુ નમૂનો હતો બરાબર, તેમાં કંઈક ને કંઈક તો ખામી હતી બરાબર, કંઈક ને કંઈક ખામી હતી. અને એ ખામીને દૂર કરવા માટે નીલ્સ બોરે શું કર્યું બાળકો? તો નીલ્સ બોરે એ પરમાણુના નમૂનો જે હતો, રુથરફોર્ડનો જે પરમાણુ નમૂનો હતો બરાબર, તો એ પરમાણુ નમૂનામાં નીલ્સ બોરે શું કર્યું? તો થોડા સુધારા વધારા કર્યા બરાબર છે. અને એ સુધારા વધારા કોના આધારે કર્યા? તો નીલ્સ બોર રુથરફોર્ડના પરમાણુ નમૂનામાં કોઈ સુધારા વધારા કરી શકે બરાબર, તે પહેલાં નીલ્સ બોરને ઘણો સપોર્ટ મળી ગયો, આપણે એમ કહી શકીએ છીએ. બરાબર છે બાળકો? તો ઘણો સપોર્ટ મળી ગયો. તો કઈ રીતેનો સપોર્ટ મળી ગયો? તો એના પહેલાં નીલ્સ બોરે પોતાના પરમાણુ નમૂના આપ્યો, એટલે કે રુથરફોર્ડના કેન્દ્ર પરમાણુ નમૂનામાં થોડાક સુધારા વધારા કરીને એણે પોતાના પરમાણુ નમૂનો આપ્યો જ્યારે, તો એના પહેલાં કંઈક બાબતોમાં જાણકારી પ્રાપ્ત થઈ ગઈ હતી અને એના આધારે નીલ્સ બોરે રુથરફોર્ડના પરમાણુ નમૂનામાં થોડાક સુધારા વધારા કરી શકીએ. તો આપણે જોઈએ કે કયા બાબતે થોડીક જાણકારી કે થોડીક માહિતી પ્રાપ્ત થઈ હતી બરાબર. તો તમે જાણો બાળકો કે બોરના પરમાણુ નમૂનામાં તે બે વિકાસશીલ બાબતો કઈ હતી? તો પહેલી બાબત એ હતી બાળકો કે વિદ્યુત ચુંબકીય વિકરણ દ્વૈત સ્વભાવ અને કણ તરંગ ધરાવે છે. તો આ બાબતની જાણકારી થઈ ગઈ હતી બાળકો કે કોઈ પણ વિદ્યુત ચુંબકીય વિકરણ હોય તે શું ધરાવે? તો એ વિદ્યુત ચુંબકીય વિકરણ જે છે તે દ્વૈત સ્વભાવ બરાબર, એટલે ડ્યુઅલ નેચર આપણે કહી શકીએ બરાબર, ડ્યુઅલ બિહેવિયર બરાબર. ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન જે છે તે ડ્યુઅલ બિહેવિયર બતાવે બરાબર. વિદ્યુત ચુંબકીય વિકરણ જે છે તે દ્વૈત સ્વભાવ બતાવે. તો કયા દ્વૈત સ્વભાવ? તો પાર્ટિકલ નેચર એન્ડ વેવ નેચર, એટલે કે કણ સ્વભાવ અને તરંગ સ્વભાવ બતાવે. તો એમ કહેવાય કે વિદ્યુત ચુંબકીય વિકરણ જે છે તેનો કણ સ્વભાવ પણ છે ને તરંગ સ્વભાવ પણ છે. હવે બીજી વસ્તુ શું શોધાઈ ગઈ હતી બાળકો? તો બીજી વસ્તુ આ જાણકારી પ્રાપ્ત થઈ હતી કે પરમાણ્વીય વર્ણપટ, એટલે કે એટમિક સ્પેક્ટ્રા. તો પરમાણ્વીય વર્ણપટની જે માહિતી છે બરાબર, તે કોના આધારે હતી અને કોના આધારે એને સમજાવી શકાતું હતું? તો ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનની શક્તિ સ્તર વધે આ પરમાણ્વીય વર્ણપટની જાણકારી કે માહિતી સમજાવી શકાતું હતું. તો બાળકો, તમે જાણશો કે જુદા જુદા તત્વોના પરમાણ્વીય વર્ણપટ જુદા જુદા હોય છે બરાબર છે. અને એ જુદા જુદા હોવાના કારણે જે છે કે એમાં રહેલા ઇલેક્ટ્રોન જુદા જુદા શક્તિ સ્તર ધરાવતા હોય છે બરાબર, જે કે ક્વોન્ટાઇઝડ હોય છે, જે ક્વોન્ટીકૃત હોય છે. તો બાળકો, એના જ આધારે પરમાણ્વીય વર્ણપટ શોધી શકાય છે બરાબર ને. જુદા જુદા હોય છે તેની માહિતી મળે છે. તો આ બંને બાબતો વિશે જાણકારી મળી ગઈ હતી બરાબર. અને એ બાબતોને ધ્યાનમાં લઈને બોરે રુથરફોર્ડના પરમાણુ જે કેન્દ્ર પરમાણુ નમૂનો હતો તેમાં કંઈ સુધારા વધારા કરીને એને પોતાના અભિધારણા બરાબર, પરમાણુ વિશે પોતાના એને અભિધારણા વ્યક્ત કર્યા અને એના આધારે એણે પોતાના પરમાણુ નમૂનો આપી દીધો, જેમાં એણે કંઈક વધારે પડતી જાણકારી આપી બરાબર, જે રુથરફોર્ડના કેન્દ્ર પરમાણુના વડેની મળતી હતી બરાબર. તો નીલ્સ બોરના પરમાણુ મોટો એક સારો મોટો ફાળો છે બરાબર પરમાણુના નમૂના માટે. તેમ છતાં એના પરમાણુના નમૂના પણ જે છે તે બધી જ રીતે ઉપયોગમાં લઈ શકાય તેવું નહીં હતું. એક ફક્ત હાઇડ્રોજનના પરમાણુને સરખી રીતે સમજાવી શક્યો હતો બરાબર છે. આપણે જોઈએ કે હવે અહીંયા જે બોરના પરમાણુ નમૂનામાં આ બે બાબતો જે મદદ તરીકે સાબિત થયા બોરના પરમાણુ નમૂનાને વિકાસમાં લઈ જવા માટે, આ બંને બાબતો જે મદદરૂપે સાબિત થયા તેમાં આપણે સૌથી પહેલાં બાળકો જોશું વિદ્યુત ચુંબકીય વિકરણના દ્વૈત સ્વભાવ, અને એમાં પણ આપણે સૌથી પહેલાં જોશું તરંગ સ્વભાવ બરાબર. એકવાર તરંગ સ્વભાવ વિશે તમે અભ્યાસ પૂરી કરી નાખશો
એના પછી તમે કણ સ્વભાવ વિશેનો અભ્યાસ કરશો. પણ આજે આપણે તરંગ સ્વભાવ વિશેનો અભ્યાસ જોવાના છે, વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવનો અભ્યાસ. તો ચાલો બાળકો, આજે આપણે હવે તરંગ સ્વભાવનો વિકાસ વિશે માહિતી લઈએ. ચાલો બાળકો, હવે આપણે તરંગ સ્વભાવ વિશે માહિતી લઈશું. એટલે કે વેવ નેચર ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન. હવે વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ. તો બાળકો, તમે જાણશો કે સૌથી પહેલો વૈજ્ઞાનિક જે હતો, બરાબર, જે વિદ્યુત ચુંબકીય વિકિરણના તરંગ સ્વભાવ નું સૌથી સારો સમજૂતી, બરાબર, અને સૌપ્રથમ જો વિસ્તૃત રીતે, એટલે આપણે એમ કહીએ છીએ કે સ્થૂળદર્શીના ક્ષેત્રે, જે ક્ષેત્રે આપણે જો કહી શકીએ તો વિદ્યુત ચુંબકીય વિકિરણનો સ્થૂળદર્શી પાયા પર જે તરંગ સ્વભાવ વિશે સમજૂતી આપી શક્યો હતો તે કોણ હતો? તો મેક્સ પ્લાન્ક. સોરી, મેક્સ પ્લાન્ક નહીં હતો, પરંતુ જેમ્સ મેક્સવેલ હતો. જેમ્સ મેક્સવેલ. તો બરાબર, જેમ્સ મેક્સવેલે 1870 માં તરંગ સ્વભાવ વિશે વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ ની જાણકારી કાં તો સમજણ, બરાબર, કે સ્થૂળદર્શી સ્તરે આવ્યું, બરાબર. અને તેના વિશે સમજૂતી આપી. બાળકો, તમે જાણશો કે જેમ્સ મેક્સવેલ પ્રમાણે, બરાબર, જેમ્સ મેક્સવેલની આપણે વાત કરીએ તો જેમ્સ મેક્સવેલ પ્રમાણે અહીંયા જેમ્સ મેક્સવેલે 1870 માં, બરાબર, અહીંયા માં લખ્યો 1870 માં વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવની જાણકારી સ્થૂળદર્શી સ્તરે આપી અને તેના વિશે સમજૂતી આપી. તો બરાબર, એને શું સમજૂતી આપી કે જ્યારે પણ કોઈ કણ, બરાબર, કોઈ વીજભારિત કણ જો હોય, બરાબર, તો એ વીજભારિત કણ જ્યારે પણ ગતિ કરે તો શું થાય? તો એ વીજભારિત કણ જ્યારે પણ ગતિ કરશે તો વીજભારિત કણના ગતિ સાથે હંમેશા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સાથે સાથે સંકળાયેલું હોય. એટલે કે કોઈ પણ વીજભારિત જો કણ હોય, બરાબર, એ વીજભારિત કણ જો ધારો કે એ વીજભારિત કણ, બરાબર, ગતિ કરતો હોય, બરાબર, આમ સીધી દિશામાં ગતિ કરે કે આમ ગોળ ગોળ દિશામાં ગતિ કરે, કોઈ પણ દિશામાં ગતિ કરશે, બરાબર. તો જ્યારે વીજભારિત કણ ગતિ કરશે તો એ વીજભારિત કણના ગતિના સાથે સાથે બે પ્રકારના ક્ષેત્રો જે છે, બરાબર, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર, એ સાથે સાથે સંકળાયેલા હોય, બરાબર. એ બંને ક્ષેત્રો એકબીજાને લંબ દિશામાં હોય, પારસ્પરિક લંબ દિશામાં હોય છે. અને જ્યાં જ્યાં વીજભારિત કણ પસાર થતો હોય, બરાબર, એના સ્થાનના સાથે સાથે
હવે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઘટક જે છે, વિદ્યુત ક્ષેત્ર ઘટક અને ચુંબકીય ક્ષેત્ર ઘટક જે છે તે સાથે સાથે જતા જ હોય છે, બરાબર. એટલે આ પ્રકારના જે તરંગો હોય, બરાબર, તેને આપણે વિદ્યુત ચુંબકીય તરંગ કહીએ અથવા તો વિદ્યુત ચુંબકીય વિકરણ કહીએ, બરાબર. તો એને સૂચવ્યું, તો આ મેક્સ પ્લેન્કે સૂચવ્યું હતું બાળકો કે જ્યારે પણ વિદ્યુતીય રીતે ભારિત કણો પ્રવેગ હેઠળ ઘૂમે છે, બરાબર. તો બાળકો અહીંયા તમને બતાવી દઉં કે જ્યારે પણ વિદ્યુત રીતે ભારિત કણ વિદ્યુતીય રીતે ભારિત કણ પ્રવેગ હેઠળ ઘૂમે છે, બરાબર. પ્રવેગ હેઠળ ઘૂમે છે ત્યારે શું થાય? ઘૂમે છે ત્યારે એકાંતરીય રીતે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ત્યારે શું થશે બાળકો? તો ત્યારે એકાંતર રીતે, બરાબર, ત્યારે એકાંતરીય રીતે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. બાળકો ઉત્પન્ન થાય છે અને પારગમિત પણ થાય છે, બરાબર. ઉત્પન્ન થાય છે અને પારગમિત થાય છે. આ ક્ષેત્રો તરંગ તરીકે પારગમિત થાય છે, બરાબર, જેને વિદ્યુત ચુંબકીય તરંગો અથવા તો વિદ્યુતીય વિકરણ તરંગો પણ કહેવાય છે, બરાબર, અને પારગમિત થાય છે. આ ક્ષેત્રો તરંગ, આ ક્ષેત્રો તરંગ તરીકે પારગમિત થાય. આ ક્ષેત્રો કઈ રીતે પારગમિત થાય બાળકો? તો તરંગ તરીકે. આને વિદ્યુત ચુંબકીય તરંગો અથવા તો વિદ્યુત ચુંબકીય વિકરણ કહેવાય છે. શું કહેવાય? વિદ્યુતીય ચુંબકીય તરંગ અથવા વિદ્યુતીય ચુંબકીય વિકરણ કહેવાય છે. છે કે આ ક્ષેત્રો તરંગ તરીકે પારગમિત થાય છે અને આને વિદ્યુત ચુંબકીય તરંગ અથવા તો વિદ્યુત ચુંબકીય વિકરણ કહે છે, બરાબર છે. તો વિદ્યુત ચુંબકીય વિકરણ શું છે તેના વિશે જાણકારી મળી ગઈ. હવે બાળકો તમને આ તો ખબર જ હશે કે પહેલાના સ્વભાવની આપણે વાત કરીએ બાળકો. તો પહેલાના ટાઈમે આપણે જોઈએ તો આપણે ન્યૂટનના સમયની વાત કરીએ બાળકો. તો ન્યૂટનની સમયની આપણે જ્યારે વાત કરીએ તો બાળકો શું છે કે પ્રકાશ જે હતા તો પ્રકાશ વિકરણનો સ્વરૂપ છે, બરાબર છે બાળકો. તો પ્રકાશ વિકરણનું સ્વરૂપ હોવાના કારણે શું છે કે તે ઘણા સમયથી એવું જાણવામાં આવતું હતું કે પ્રકાશને જે છે તે એક કણ સ્વભાવ છે. ક્લિયર છે બાળકો? તો કણ સ્વભાવ વિશે પ્રકૃતિ જાણવામાં આવતી હતી. આદિકાલથી આપણે એમ કહી શકીએ કે પ્રકાશને જે છે તે કણ સ્વભાવ માનવામાં આવતું હતું, બરાબર છે બાળકો. પ્રકાશનો કણનો એટલે કે કોપરપ્લસ આપણે કહીએ, બરાબર, એનો બનેલો છે એવું આપણે કહી શકીએ. તો એવું ધારણા હતી, બરાબર, એવું ધારણા માનવામાં આવતી હતી. પછી શું થયું બાળકો કે 19મી સદીમાં
પ્રકાશની તરંગ પ્રકૃતિ જે છે તે પ્રસ્થાપિત થઈ, બરાબર છે. તરંગ પ્રકૃતિ જે આપણે અભ્યાસ કરતા છે તે 19મી સદીમાં પ્રસ્થાપિત થઈ, અને એના પહેલાં જે છે તે એવું માનવામાં આવતું કે પ્રકાશનો એક જ સ્વભાવ છે, જે છે કણ સ્વભાવ. ક્લિયર થયું બાળકો? તો હવે આપણે પ્રકાશની જે તરંગ સ્વભાવ છે, બરાબર, એ તરંગ સ્વભાવ માટે આપણે મેક્સવેલ એ શું ધારણા આપેલી, મેક્સવેલે કઈ રીતે સમજૂતી આપેલી, તેના વિશે આપણે અભ્યાસ કરીશું. તો મેક્સવેલે ફરીવાર શું કર્યું હતું એણે? તો પ્રથમવાર મેક્સવેલે એ જણાવ્યું હતું કે પ્રકાશના જે તરંગ હોય, બરાબર, તે તરંગો આંદોલન કરતા હોય છે. શું કરે? પ્રકાશના તરંગો શું કરે છે બાળકો? તો એ આંદોલન કરતા હોય, બરાબર. એટલે પ્રકાશના જે તરંગ છે તે આંદોલન કરીને જ, બરાબર, આ રીતે આંદોલન કરીને જ એ આગળ જશે, બરાબર છે. તો આંદોલન કરતાં વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સાથે સાથે એક લાક્ષણિકતા એમાં સંકળાયેલા જ હોય છે. ક્લિયર થયું બાળકો? તો આ વસ્તુ સમજવા માટે હું તમને આકૃતિથી બતાવી દઉં, બરાબર છે. તો બાળકો એના માટે આપણે શું કરીએ? તો એના માટે આપણે આ રીતે એક્સ વાય અને ઝેડ અક્ષ આપણે જોઈ લઈએ. એક્સ વાય અને ઝેડ અક્ષ, બરાબર. ક્લિયર છે બાળકો? તો આ ધારો કે ઝેડ અક્ષ છે, આ ધારો કે વાય અક્ષ છે, અને આ ધારો કે એક્સ અક્ષ છે. બાળકો ધારો કે એક પદાર્થ છે, તે પદાર્થ અહીં છે. બાળકો એક પદાર્થ છે, બરાબર. એ પદાર્થ ધારો કે અહીં છે, અને આ પદાર્થ કેવો છે બાળકો? તો વિદ્યુત ભારિત પદાર્થ છે, બરાબર છે. આ પદાર્થ કેવો છે? તો વિદ્યુત ભારિત પદાર્થ છે, વિદ્યુત રીતે ભારિત પદાર્થ છે, બરાબર છે. વિદ્યુતીય રીતે ભારિત પદાર્થ છે. ક્લિયર છે બાળકો? હમણાં હું રબ કરી દઉં એટલે તમે આ જોઈ લો કે મેં લખ્યું શું છે. બાળકો અહીંયા તમને ઓરેન્જ કલર દેખાતું છે, તે ધારો કે વિદ્યુત રીતે ભારિત પદાર્થ છે, બરાબર. આ પદાર્થ મારી પાસે છે અહીંયા, બરાબર છે ને. વિદ્યુત રીતે ભારિત પદાર્થ આને તમે ગણી લો, બરાબર. હવે બાળકો આ વિદ્યુત રીતે ભારિત પદાર્થ શું કરશે? સ્થાનાંતર પામશે, બરાબર. એટલે કે પોતાના એક દિશામાં એ સ્થાનાંતર કરશે, બરાબર. પોતાના જે સ્થાન છે તે સ્થાન બદલશે સમય સાથે, બરાબર છે. તો સ્થાનાંતર પામશે એટલે એક t1 સમયે ધારો કે આ વિદ્યુત ભારિત પદાર્થ અહીંયા છે, પછી t2 સમયે પદાર્થ અહીંયા મળે, બરાબર. પછી t3 સમયે અહીંયા મળે, t4 સમયે અહીંયા મળે, t5 સમયે અહીંયા મળે, બરાબર. t6 સમયે અહીંયા મળે. તો બાળકો આ થોડા સમય બદલે એટલે આ વિદ્યુત ભારિત પદાર્થ જે છે તે પોતાનું સ્થાનમાં બદલશે, બરાબર. તો આ જે પદાર્થ જે છે તે પોતાનું સ્થાન બદલે સમય સાથે, બરાબર. તો એ કઈ રીતે બદલતું હશે? આમ સીધું જાય તો પણ શું છે? તો બાળકો એ જે સીધું જતું હોય તો પણ શું છે? એની સાથે ખરેખર તરંગો સંકળાયેલા જ હોય, બરાબર છે. તો જે તરંગો સંકળાયેલા છે તે આપણે અહીંયા વાત કરવાના છે. કયા પ્રકારના તરંગો અહીંયા સંકળાયેલા છે? તો ધારો કે બાળકો આ પદાર્થ જે છે તે આગળની દિશામાં પસાર થતું છે, તો આની સાથે બે પ્રકારના તરંગો સંકળાયેલા છે, અને બે તરંગો જે સંકળાયેલા છે તે કયા છે? તો વિદ્યુત ક્ષેત્ર તરંગ ઘટક અને ચુંબકીય ક્ષેત્ર તરંગ ઘટક. બાળકો એના માટે હું તમને અહીંયા બતાવી દઉં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. તો બાળકો અહીંયા વિદ્યુત ક્ષેત્ર માટે તમે સમજી શકો કે વિદ્યુત ક્ષેત્ર જે તરંગ ઘટક છે, બરાબર, તે આ રીતે આપણે વિચારી શકીએ કે અહીંયાથી આ પદાર્થ જે છે તે ધારો કે અહીંયાથી છે, બરાબર છે. હવે આ રદ કરી દઉં મેં, આના વિશે આપણે વાત કરી હતી, તો આ રદ કરી દઉં. તો બાળકો અહીંયા શું છે કે ધારો કે આ પદાર્થ અહીંયા છે, ક્લિયર. તો અહીંયા છે તો અહીંયાથી એ આ રીતે જશે. ધારો કે અહીંયાથી આમ પહોંચ્યું ને તો શું થશે? અહીંયાથી આમ, બરાબર, આ રીતે અંદર છે. અહીંયા જેટલું હતું તેટલું જ. આ રીતેનો તરંગ એક સંકળાયેલો છે. આ તરંગ જે સંકળાયેલો દેખાતો છે તમને, આ તરંગ તમે સમજી શકો કે આ વિદ્યુત ક્ષેત્ર તરંગ છે. આ વિદ્યુત ક્ષેત્ર તરંગ છે જે કે આ વિચભારિત કણ સાથે સંકળાયેલું છે. ક્લિયર છે?
અને એ કયા સમતલમાં છે? તો બાળકો XZ સમતલમાં છે. ક્લિયર? હવે હું તમને બતાવું કે ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે સંકળાયેલું હશે. બાળકો ચુંબકીય ક્ષેત્ર જે છે તે પણ આ રીતે સંકળાયેલું હશે. ચુંબકીય ક્ષેત્ર તરંગ ઘટક, તો બાળકો એ પણ આ રીતે સંકળાયેલું છે. બરાબર છે? હવે બાળકો તમારે એક વસ્તુ નોંધવાનું છે આ કે અહીં આપણે જો જોઈએ, ધ્યાન આપો તો અહીં આ તમે જ્યાં ધ્યાન આપશો તો આ જે બ્લુ કલરનું દેખાતું છે બાળકો, આ બ્લુ કલર વાળું કયું છે? તો આ ચુંબકીય ક્ષેત્ર છે. બરાબર છે? ચુંબકીય ક્ષેત્ર ઘટક. બરાબર? અને આ જે છે તે શું છે? એ વિદ્યુત ક્ષેત્ર ઘટક છે. તો બાળકો આ બંને જે ઘટક ક્ષેત્રો ઘટક છે, બરાબર, વિદ્યુત ક્ષેત્ર ઘટક અને ચુંબકીય ક્ષેત્ર ઘટક, તે એકબીજાને કેવા છે બાળકો? લંબ છે. જોઈ લો અહીંયા એકબીજાને આ કેવા છે? તો પારસ્પરિક લંબ છે. બરાબર? આ જોઈ લો પારસ્પરિક લંબ. ક્લિયર છે બાળકો? અહીં પણ તમે જોશો તો આ પારસ્પરિક લંબ છે એકબીજાને. બરાબર? તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઘટકો જે છે તે એકબીજાને કેવા છે? પારસ્પરિક લંબ છે. અને બીજું જે છે તે આના જે તરંગ છે, બરાબર, જે x અક્ષ પર છે, બરાબર, તેને પણ લંબ છે. તો આ રીતે છે બાળકો. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર જે ઘટક છે તેનો સમતલ કયો? આ કયા સમતલમાં છે બાળકો? તો આનો સમતલ તમને બતાવો તો આ સમતલ કયો છે? તો ZX કાં તો XZ કહી શકો. XZ સમતલમાં છે આ. બરાબર? અને ચુંબકીય ક્ષેત્ર ઘટકની વાત કરું બાળકો તો XY સમતલમાં છે. બરાબર? અહીંયા સમતલ કયો? તો સમતલ આનો કયો છે? તો XY સમતલ કયો? તો XY. આ વસ્તુથી તમે કલ્પના કરી શકો બાળકો. XY સમતલ કયો અને XZ સમતલ કયો? બરાબર? તો તમારા NCERT ટેક્સ્ટબુકમાં આ વસ્તુ સમતલ પણ એ લોકોએ બતાવ્યું છે. બરાબર? અહીંયા કંઈ નથી બતાવતો, લખી દીધું છે. ક્લિયર છે? તો બાળકો અહીંયા શું છે કે અહીંયા જે કણો છે તે એમ કહેવામાં આવે કે આંદોલન કરીને જ આગળ જવાય. વગર આંદોલને કણ આગળ જઈ નહીં શકે. બરાબર? અને જ્યારે આંદોલન કરે તો એની સાથે આંદોલિત થતા જે તરંગો છે તે વિદ્યુત ક્ષેત્ર તરંગ અને ચુંબકીય ક્ષેત્ર તરંગ હંમેશા સંકળાયેલા હશે. તો આ જ રીતે બાળકો કોઈ પણ વિદ્યુત ચુંબકીય તરંગ હોય, બરાબર, તે આ રીતે જ આગળ વધતો હોય. હવે બાળકો એક બીજી વસ્તુ થયું છે વિદ્યુત ચુંબકીય તરંગ માટે. બરાબર? આ તો પહેલો પોઈન્ટ હતો, મેં એક્સપ્લેન કે આપેલું સમજી રીતે. હવે આપણે બીજી પોઈન્ટની વાત કરીએ બાળકો. તો વિદ્યુત ચુંબકીય તરંગ જે છે તે વિદ્યુત ચુંબકીય તરંગને કોઈ માધ્યમની જરૂરિયાત નથી પડતી. બરાબર? પ્રસરણ માટે જે અવાજ કાં તો પાણીના તરંગોને માધ્યમની જરૂરિયાત પડે, બરાબર, તો જે શૂન્ય અવકાશમાં પણ વિદ્યુત ચુંબકીયને કોઈ માધ્યમની જરૂરિયાત નથી પડતી. બરાબર? તો સેકન્ડ પોઈન્ટ આપણે જોઈએ કે વિદ્યુત ચુંબકીય તરંગ જે છે, વિદ્યુતીય ચુંબકીય, વિદ્યુતીય નથી, વિદ્યુત છે, વિદ્યુત ચુંબકીય તરંગોને કોઈ પણ માધ્યમની જરૂર પડતી નથી. ગતિ કરવા માટે. હવે ગતિ કરવા માટે જેમ અવાજ કે પાણીના તરંગોને જરૂર પડે. બાળકો તમને ખબર હોય કે અવાજ ને પાણીના જે તરંગો હોય, બરાબર, તેમાં માધ્યમની જરૂર પડે છે. પણ વિદ્યુત ચુંબકીય તરંગ જે છે ને
પણ વિદ્યુત ચુંબકીય તરંગો જે હોય ને બાળકો તેને કોઈ માધ્યમની જરૂરિયાત પણ નથી પડતી. એ અવકાશમાં પણ શૂન્ય અવકાશમાં પણ એ પસાર કરી શકે છે. બરાબર, તે શૂન્ય અવકાશમાં પણ ગતિ કરી શકે, શૂન્ય અવકાશમાં પણ ગતિ કરી શકે. બરાબર, એટલે તો તમે જોશો તો સૂર્યપ્રકાશ જે છે તે ખરેખર એક વિદ્યુત ચુંબકીય વિકિરણ જ છે. બરાબર, તો સૂર્ય અને પૃથ્વી વચ્ચે શું છે? તો શૂન્ય અવકાશ જ છે ને, સૂર્ય અને પૃથ્વી વચ્ચે. તો પણ સૂર્યપ્રકાશ આપણા પૃથ્વી સુધી આવી જ જાય છે ને બાળકો, કેમ કે એ વિદ્યુત ચુંબકીય તરંગો છે. બાળકો આપણે થર્ડ પોઈન્ટ જોઈએ કે હવે ઘણી સારી રીતે આપણે એક વસ્તુ જોઈએ તો બાળકો વિદ્યુત ચુંબકીય વિકિરણ જે છે ને તે ઘણા જુદા જુદા ભાગો ધરાવતા હોય. તો વિદ્યુત ચુંબકીય વિકિરણ ઘણા જુદા જુદા ભાગો ધરાવતા હોય તેની વિશે આપણે જોઈ લઈએ. તરંગો ઘણા જુદા જુદા ભાગો ધરાવે. જુદા જુદા ભાગો ધરાવે છે, જુદા જુદા આવૃત્તિ પ્રમાણે. બરાબર, જેને વિદ્યુત ચુંબકીય વંટપટ કહે છે. જેથી તે બધાને ભેગા વિદ્યુત ચુંબકીય વંટપટ કહે છે. સ્પેક્ટ્રમ આપણે કહે ને વિદ્યુત ચુંબકીય વંટપટ કહે છે. તો બાળકો તમે જાણશો કે વિદ્યુત ચુંબકીય તરંગો જે છે તે ઘણા જુદા જુદા ભાગો ધરાવે છે. બરાબર, જેથી તે બધાને ભેગા વિદ્યુત ચુંબકીય વંટપટ કહે છે. એટલે આની અંદર શું હોય કે બાળકો વિદ્યુત ચુંબકીય તરંગોમાં જુદા જુદા પ્રકારના તરંગો હોય છે. બરાબર, તો જુદા જુદા ભાગના જુદા જુદા નામથી ઓળખવામાં પણ આવે છે બાળકો. હવે જુદા જુદા ભાગના જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે. તે વસ્તુ આપણે જોઈ લઈએ. થર્ડ પોઈન્ટમાં ત્યાં કન્ટિન્યુ છે બાળકો. જુદા જુદા ભાગોને જુદા જુદા નામથી ઓળખવામાં આવે. તો બાળકો એ વસ્તુ જોવા માટે આપણે આકૃતિ જે તમારે એનસીઈઆરટી ટેક્સ્ટ બુકમાં આપ્યું છે તે આકૃતિ જે આપણે સમજી લઈએ એટલે એમાં બધું ખબર પડી જાય, આપણે જાણકારી મળી જાય બાળકો. બરાબર છે, તો એના માટે હું એ આકૃતિ તમારી સામે ડ્રો કરી દઉં છું એટલે ખ્યાલ આવી જશે બાળકો તમને. તો બાળકો અહીંયા આકૃતિ છે અહીં. બરાબર, એમાં બધી માહિતી આપી દેશે. તો બાળકો આ રીતની આકૃતિ છે તમારા ટેક્સ્ટ બુકમાં. બરાબર, જેમાં 10⁻24 થી લઈને 10⁻0 સુધી. બરાબર, બે ઘાતના તફાવત સાથે આવૃત્તિ વિશે બતાવેલ છે. બરાબર, 10⁻24, 10⁻22, 10⁻20, 10⁻18, 10⁻16, 10⁻14, 10⁻12, 10⁻10, 10⁻18, 10⁻8, 10⁻6, 10⁻4, હવે 10⁻2, પછી 10⁻0. બરાબર, તો બાળકો અહીંયા જે છે આ જે છે તે બાળકો શું છે 10⁻0. બરાબર, અહીં આપણે આ સ્ટોપ કરીએ. અહીંયા 10⁻0 છે. બરાબર, તો આ શું છે બાળકો? તો આવૃત્તિ જે કે હર્ટ્ઝમાં માપાયેલું છે. બરાબર, આવૃત્તિ હર્ટ્ઝમાં માપાયેલું છે. ક્લિયર છે? હવે બાળકો તમને જણાવી દઉં કે આ રીતે આપણે નીચે જોઈએ તો લેમ્બડા વિશે આપ્યું છે 10⁻16 થી 8 સુધી. બરાબર, તો અહીં આની પાસે 10⁻16. બરાબર, આ લેમ્બડાની કિંમત આપેલી છે 10⁻16, 10⁻14, 10⁻12, 10⁻10, 10⁻8. બરાબર, પછી 10⁻6, 4, 2, -6,
-4 -2 બરાબર, પછી 10 નો -2 પછી શૂન્ય ઘાત ને પછી સરવાળાવાળા આવી જશે, બરાબર છે। 10 નો 2 ઘાત, 10 નો 4 ઘાત, ક્લિયર છે બાળકો? 10 નો 6 અને 10 નો 8, 10 નો 6 અને 10 નો 8 ઘાત। તો બાળકો આ શું છે? તો લેમ્બડા છે, બરાબર છે। આ લેમ્બડા છે, તો આ લેમ્બડા કેમાં આપ્યું છે બાળકો? તો મીટરમાં, બરાબર। લેમ્બડા કેમાં આપ્યું છે બાળકો? મીટરમાં। આ લેમ્બડાની કિંમત છે, એટલે કે તરંગ લંબાઈ, બરાબર, જે કે મીટરમાં મપાય। આવૃત્તિ હર્ટ્ઝમાં મપાય અને લેમ્બડા તરંગ લંબાઈ મીટરમાં મપાય। હવે બાળકો તમને કહી દઉં કે અહીંયા જે જુદા જુદા ભાગો છે, બરાબર, એ જુદા જુદા ભાગો જે છે તે જુદા જુદા વિસ્તાર ધરાવે છે। તો સૌથી પહેલા આપણે જોઈએ તો ગામા કિરણો। તો ગામા કિરણનો વિસ્તાર જે છે તે કેટલું છે બાળકો? તો અહીં છે, અહીંયા સુધી, બરાબર છે, અહીંયા સુધીનું છે વિસ્તાર। અહીંયા ગામા કિરણ, આટલો વિસ્તાર ગામા કિરણનો છે, ક્લિયર છે? પછી એના પછી સ્વકિરણ એટલે એક્સ-રે ની વિસ્તાર છે, અહીંયા સુધી એક્સ-રે છે, બરાબર। સ્વકિરણ આપણે કહીએ ને એક્સ કિરણો, તો એક્સ કિરણ છે, બરાબર। પછી બાળકો યુવી એટલે કે પારજાંબિક છે 10-16 માં, બરાબર। તો અહીં બાળકો યુવી છે, પારજાંબિક। પછી બાળકો બહુ જ ઓછા ભાગમાં દ્રશ્યમાન વિભાગ છે, બહુ જ ઓછા ભાગમાં, બરાબર। તો દ્રશ્યમાન વિભાગ તમને બતાવી દઉં, યુવી પછી બહુ જ ઓછા ભાગમાં છે। તો બાળકો તમને આ દેખાય છે, આ બહુ ઓછો વિસ્તાર કહેવાય, બરાબર છે, કે જે બહુ ઓછો વિસ્તાર છે, આ દ્રશ્યમાન વિભાગનો વિસ્તાર છે બાળકો, ક્લિયર? તો આ અહીંથી તમારા ટેક્સ્ટબુકમાં આપેલું છે કે અહીંથી આ જે છે તેને લંબાઈને બતાવવામાં આવ્યું છે બાળકો, અહીંથી લંબાઈને બતાવવામાં આવ્યું છે, બરાબર। તે હું તમને બતાવી દઉં। એટલે આને ઝૂમ કરીને બતાવ્યું છે બાળકો, ઝૂમ કરીને, ક્લિયર છે? કે આ દ્રશ્યમાન રંગપટ છે, આપણે આ જ વિભાગને જોઈ શકીએ, બરાબર। બાકી કોઈ પણ આપણાથી સહકિરણ, આપણાથી એક્સ કિરણ કે ગામા કિરણ, યુવી, બરાબર, આવું કઈ આપણાથી દેખાય નહીં। પછી આના પછી શું છે બાળકો? તો આઈઆર એટલે પારરક, આઈઆર એટલે કે પારરક છે, બરાબર। આનો વિસ્તાર કેટલો છે? તો 10-12 સુધી, અહીંયા સુધી। આવૃત્તિ પર ધ્યાન આપજો બાળકો। પછી આના પછી સૂક્ષ્મ તરંગો છે બાળકો, સૂક્ષ્મ તરંગો એટલે માઇક્રોવેવ આપણે કહી શકીએ, સૂક્ષ્મ તરંગો, સૂક્ષ્મ તરંગો, બરાબર, માઇક્રોવેવ એનો છે। પછી બાળકો શું છે? તો રેડિયો વેવ છે, એટલે એફએમ ને એએમ રેડિયો આવી જાય બાળકો, એફએમ અને એએમ, બરાબર, એફએમ અને એએમ એટલે રેડિયો તરંગો છે બાળકો, બરાબર। તો તમે એફએમ જે સાંભળે ને, તમારા મોબાઈલમાં એફએમ સાંભળે ને, તે રેડિયો તરંગો આવી જાય બાળકો, રેડિયો તરંગ। પછી બાળકો દીર્ઘ રેડિયો તરંગ આવી જાય। તો લાસ્ટનો બાળકો દીર્ઘ રેડિયો તરંગ એટલે લાંબુ, હવે દીર્ઘ રેડિયો તરંગ, તો
બાળકો આ જે છે તે આખું છે, બરાબર. તો અહીં તમને બતાવી દઉં. તો બાળકો અહીંયા તમને બતાવી દઉં તો સૌથી પહેલા શું છે, તો સૌથી પહેલા જે છે તે વોયલેટ કલર છે બાળકો, વોયલેટ, બરાબર. એટલે આપણે કહી શકીએ પર્પલ કલર છે, બરાબર છે આમાં. પછી બાળકો શું છે, તો થોડોક બ્લુઇશ કલર છે, બરાબર. ઇન્ડિગો આપણે કહી શકીએ, ઇન્ડિગો છે. પછી બ્લુઇશ કલર આવે એટલે વાદળી. પછી બાળકો ગ્રીન કલર છે. પછી બાળકો યલો કલર છે. એના પછી ઓરેન્જ કલર છે બાળકો. ને બાળકો પછી લાસ્ટમાં, સૌથી લાસ્ટમાં તમે જોશો તો રેડ કલર છે. તો બાળકો આ જે તમને દેખાતું છે, બરાબર છે, આ જે છે તે આખું વનપટ છે.